ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિસેમ્બર 2024 માટેની પ્રશ્ન બેંક આવી ગઈ છે. આપણે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છે. આ પ્રમાણે પ્રશ્ન બેંકના કેટલાક મુદ્દાઓ આપેલા છે. અધ્યયન નિષ્પત્તિની પ્રમાણે પ્રશ્ન બેંક છે. ડિસેમ્બર 2024 છે. સામાન્ય પ્રવાહ છે. વિભાગ એની અંદર 2 પ્રશ્નો, બીની અંદર 2 પ્રશ્નો, સીની અંદર 3 પ્રશ્નો અને ડીની અંદર 2 પ્રશ્નો, એટલે કુલ 4 વિભાગ, 9 પ્રશ્નો અને 25 ગુણનું આ પ્રશ્નપત્ર રહેશે. કયા કયા ચેપ્ટર્સ છે એ પણ આપેલું છે. ખાતાવહી, ખટવણી, કાચું સરવૈયું, બેંક સિલક મેળ, ભૂલ સુધારણા અને ઘસારો. જો કયા કયા પ્રશ્નો છે તે એની અંદર 2માંથી અને 1104માંથી એક પ્રશ્ન પૂછાય. એટલે 2માંથી એટલે કયા? જો અહીંયા 2માંથી એટલે આટલા, આમાંથી એક અને આમાંથી એક, એટલે 6 પ્રશ્નો આપેલા છે. બધામાંથી એક એક પૂછાશે. પહેલા 3માંથી એક. કાચું સરવૈયું કયા તબક્કા પછી તૈયાર કરવામાં? મેં આગળ પણ તમને કીધું હતું ને આપણે પ્રશ્ન બેંકની સોલ્યુશન કરેલું 2023 એમાં પણ હતું. ખાતા વહી પછી તૈયાર કરવામાં આવે. કાચું સરવૈયું કઈ કઈ રીતે તૈયાર કરી શકાય? તો ખાતા સ્વરૂપે બી તૈયાર કરાય અને પત્રક સ્વરૂપે થાય, એટલે એ અને બી બંને જવાબ આવે. કાચા સરવૈયાના આધારે કઈ બાબતો તૈયાર કરવામાં આવે? તો કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે. બેંક સિલક મેળ, બેંક સિલક મેળ એ ખાતું નથી પત્રક છે, એટલે જવાબ શું આવશે? ખાતું નથી પત્રક છે. જ્યારે ગયા વર્ષનું જે પેપર હતું એમાં પત્રક છે, ખાતું નથી, એવો જવાબ આવતો. કેમ કે અહીંયા નથીની જગ્યાએ છે હતું. બેંક સિલક મેળ ખાલી જગ્યા દ્વારા, બેંક સિલક મેળ વેપારી દ્વારા તૈયાર કરવામાં આવે. રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક સિલક, તો જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ, એટલે જમા બાકી આપણો જવાબ આવશે. બેંક સિલક મેળ તૈયાર કરવાના કયા નોંધવામાં આવે? એટલે ક્યાં નોંધવામાં આવે? કયા વ્યવહારો? જે તફાવત હોય એવા વ્યવહારો નોંધવામાં આવે. તમારે એ થિયરિકલ થોડું વાંચી લેવાનું. બેંક સિલક મેળ તૈયાર કરવાનો હેતુ તફાવતની બાકી શોધવાનો. મેળવણી પત્રક, બેંક સિલક મેળવણી પત્રક એનું બીજું નામ છે. વિસરચૂક એટલે જે વ્યવહાર પૂરેપૂરો લખવાનો જ રહી જાય, એ પણ આપણી જે ભૂલ સુધારણા ચેપ્ટર છે એમાં થિયરી છે. ઉપલક ખાતું એટલે બંને બાજુ સરખું કરવા માટે જે ભૂલ રહી ગઈ એ તફાવત લખવા માટે કરવામાં આવે, એ પણ ભૂલ સુધારામાં છે. ભરપાઈ ચૂક એટલે જે ભૂલ બંને બાજુ થઈ ગઈ પરંતુ રકમ બંને બાજુ ભરપાઈ થઈ ગઈ અને ભરપાઈ ચૂકની ભૂલ કહેવાય, એ પણ થિયરી તમારે વાંચી લેવાની. હવે આપણે જે ઇમ્પોર્ટન્ટ છે વિભાગ સી એ જોઈએ. વિભાગ સીની અંદર વાત કરીએ તો 3 માર્ક્સનો પ્રશ્ન કાચું સરવૈયું બનાવવાનું છે. તો પહેલાં જ સ્ટોક છે એટલે ઉધાર, મજૂરી ઉધાર, વેચાણ, જમા, સમારકામ ઉધાર, જમીન મકાન ઉધાર, પ્લાન્ટ મશીનરી ઉધાર, વીજળી ખર્ચ ઉધાર, મૂડી જમા, બેંક લોન જમા, આવક માલ ગારાબારું ઉધાર, ખરીદી ઉધાર, જાવક માલ ગારાબારું ઉધાર, દેવાદારો ઉધાર, રોકડ સિલક ઉધાર, છૂટા હજારો ઉધાર અને લેણદારો જમા. ફરીથી એકવાર કહી દઉં કઈ કઈ વસ્તુ જમા છે તે. જો પહેલાં તો અહીંયા વેચાણ એક જમા આવશે, ત્યાર પછી મૂડી જમા આવશે અને લેણદારો જમા આવશે અને બેંક લોન જમા આવશે. આ 4 વસ્તુ જમા આવે, બાકીની બધી જ વસ્તુ ઉધાર આવે. એ પ્રમાણે તમારે લખી દેવાનો, જવાબ આવી જશે. ચલો, નીચેના વ્યવહારો ખરા છે કે ખોટા? કાચું સરવૈયા જે તે દિવસનું તૈયાર, ના, કાચું સરવૈયું આખા વર્ષનું તૈયાર કરવાનું, એટલે પહેલું ખોટું છે. હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે તેવું કાચું સરવૈયું રહેશે. ઓકે, યસ, ગણિતની દ્રષ્ટિએ સાચા છે એવું કાચું સરવૈયું દર્શાવે છે, સાચું. કાચું સરવૈયું વાર્ષિક હિસાબો તૈયાર પહેલાંનો તબક્કો છે, એ પણ સાચું છે. આપણે આ ઉપર પણ જોઈ લીધું, કાચા સરવૈયા પછી વાર્ષિક હિસાબ આવે, એનો મતલબ કાચું સરવૈયું વાર્ષિક હિસાબનો પહેલાંનો જ કહેવાય. કાચું સરવૈયું આપેલું છે, ફરીથી હું તમને કહું છું, જે જમા બાકી છે એ લખું છું. વેપારી જમા આવે, દેવી હુંડી જમા આવે, વ્યાજ મળ્યું જમા આવે, મળેલ વટાવ જમા આવે, યંત્રો ઉધાર, માલ સ્ટોક ઉધાર, ખરીદી ઉધાર, મજૂરી ઉધાર, ખરીદ પરત જમા, જમા મળ્યું આવે એટલે જમા જ આવે, યાદ રાખવાનું. મૂડી જમા, પગાર ઉધાર, બેંક ઓવરડ્રાફ્ટ જમા, ગ્રાહકો એટલે દેવાદારો ઉધાર, આપેલ વદાવ ઉધાર, મળેલ વતાવ જમા આવે, વેચાણ જમા, વેચાણ જમા તો વેચાણ પરત ઉધાર અને ચૂકવેલ ભાડું ઉધાર. બસ આ પ્રમાણે બંને બાજુનો સરવાળો કરી દેજો એટલે જવાબ આવી જશે. ઓકે, ચલો. ત્યાર પછી આપણને ભૂલ સુધારણા નોંધ આપેલી છે. ભૂલ સુધારણા નોંધ પર ખૂબ જ અગત્યની છે. ભૂલ સુધારણા આપણે કરવાની છે. 10,000 ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ. વિસર્ચકની ભૂલ જે આપણી થિયરી આવી ગઈ, એટલે આમનું શું આવશે? ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે, આવું તમે લખજો. નોટ પેન લઈ લેજો એટલે તમારાથી લખાઈ જાય, બરાબર. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે. બલરામને ચૂકવેલ એટલે બલરામ ઉધાર કહેવાય, અને રાજારામ ખાતે નોંધ્યા છે. બલરામ લેનાર કહેવાય એટલે બલરામ ઉધાર, એટલે તમારે લખવાનું બલરામ ખાતે ઉધાર, બલરામ ખાતે ઉધાર તે રાજારામ ખાતે જમા, આવું આપણે લખવાનું. ત્યાર પછી આગળ 10,000નો માલ વરુણને વેચેલો, જે ભૂલથી ખરીદનો મળે, વરુણને વેચેલો એટલે વરુણ લેનાર કહેવાય, એટલે વરુણ ખાતે ઉધાર તે વેચાણ ખાતે, પણ લખાયો ખરીદીમાં છે જે ખોટું છે, એટલે ખરીદીને પણ જમા કરવાનું. ખરીદીમાં 10
વેચાણમાં 10 અને વરુણમાં 20. એટલે આમનું શું થાય? વરુણ ખાતે ઉધાર 20,000, તે વેચાણ 10, તે ખરીદી 10. એ રીતના લખવાનું. ત્યાર પછી કાચું સર્વે માટેની આપણને ઉપલબ્ધ ખાતું ઉપર આપેલું છે. વાર્ષિક હિસ્સો બધા ભૂલો શોધવાની છે. જોઈએ આપણે 4મીએ પરત કરેલ માલની રકમ તેના ખાતે ઉધારેલ છે. હવે 4મી પરત કરે તો 4મી ખાતે થોડી ઉધારાય. 4મી પરત કરે તો કોના ખાતે ઉધારાય? 4મી પરત કરે તો પૈસા જાય. 4મી પરત કરે, 4મી આપણને માલ પરત કરે તો એને શું કહેવાય? 4મીને વેચેલો તો વેચાણ પરત આવે. શું આવે? વેચાણ પરત ખાતે ઉધાર. તે રકમ નહીં હોય તો ઉપલબ્ધ ખાતે લખવાનું. શું લખવાનું? ઉપલબ્ધ ખાતે, કેમ કે એ ઉપલબ્ધ આપેલું હોય તો. આગળ ખરીદ માલ પરત નોંધનો સરવાળો 800 વધુ ખરીદ માલ પરત જમા આવે એટલે ખરીદ પરતને જમા લખવાનું અને ઉધાર લખવાનું ઉપલબ્ધ ખાતે. આ ઉપલબ્ધ આપેલું છે એટલે જો ઉપલબ્ધ નહીં આપેલું તો આવે નહીં. આગળ વીર પાસેથી મળેલ ભાડું 7200 તેના ખાતે તેમજ ભાડા ખાતે બંને ખાતે જમા. ભાડા ખાતે તો ઓકે છે પણ વીરનું ખોટું છે એટલે વીરને ઉધાર કરી દેવાનું અને તે ઉપલબ્ધ ખાતે જમા કરી દેવાનું. એટલે દાખલો પૂરો થઈ જાય. એટલે આ પ્રમાણે આપણે એ દાખલો કરી શકીએ. નીચેના વ્યવહારોની જોડણી આપણે શોધવાની છે, એટલે કે જોડકા જોડવાના છે. 10,000 રોકડ વેચાણની નોંધ કરવાની રહી ગઈ તો એ વિષય ચૂકની ભૂલ કહેવાય. યંત્ર ખરીદી ઉપર ખરીદ ખાતે લખાઈ ગયું એમાં સિદ્ધાંતની ભૂલ કહેવાય. પાછો પાસેથી મળેલ 1,000ના માલની નોંધ ખરીદ પરત નોંધમાં થઈ છે. વ્યવહાર ખોટી પેટા નોંધમાં લખાયો એવું કહેવાય. ચલો ત્યાર પછી આગળ નીચેના વ્યવહારોને આમ નોંધ તૈયાર કરવાની છે અને ફક્ત રોકડ ખાતું જ બનાવવાનું છે. તો 40,000 રોકડ એટલે રોકડ ખાતે ઉધાર 40,000, ફર્નિચર ખાતે ઉધાર 20,000, તે મૂડી ખાતે. પ્રાચીને 4,000 ચૂકવ્યા છે એનો મતલબ કે પ્રાચી ખાતે ઉધાર તે રોકડ ખાતે. 18,000 બેંકમાં ભર્યા એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. હવે જ્યાં રોકડ આવ્યું ને જો રોકડ ખાતે ઉધાર તે મૂડી લખવાનું એટલે રોકડની ઉધાર બાજુ લખવાનું મૂડી અને રોકડમાં લખવાના 40,000. ત્યાર પછી પ્રાચીને ચૂકવ્યા પ્રાચી તે રોકડ લખ્યું એટલે જમા બાજુ પર રોકડની જમા બાજુ પર લખવાનું પ્રાચી અને 4,000. બેંકમાં ભર્યા એટલે રોકડ જમા છે એટલે જમા બાજુ પર લખવાનું બેંક અને 18,000 એટલે 4, 18 ને આ બાજુ 40 એટલે રોકડ ખાતું પૂરું. ત્યાર પછી આગળ જોઈએ ખટવણી કરવાની છે પણ ખાતો એક ખરીદ ખાતું ખોલવાનું છે. આ માલ ખરીદ્યો અને વેચ્યો છે એટલે ખરીદ્યો એટલે ખાતા હોય પહેલાં તો આમનોંધ તૈયાર કરવાનું એવું કીધેલું છે. આમનોંધ તૈયાર કરે ચાલો આમનોંધ ખાતા હોય જ છે પરંતુ તૈયાર શું કરવાનું છે આપણે? આમનોંધ. એટલે ખરીદ્યો એટલે શું લખવાનું? ખરીદ ખાતે ઉધાર તે વિશાખા ખાતે 18,000. ત્યાર પછી 30,000નો માલ વનિતા પાસેથી ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર તે વનિતા ખાતે 30,000. હવે વેચ્યો છે આ 15,000નો માલ વિરાગને વેચ્યો છે. 15,000 10% એટલે 13,500 લખવાના રકમમાં અને વિરાગને વેચ્યો એટલે વિરાગ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. અને આપણે ખરીદ નોંધ બનાવવાની છે એટલે કે ખરીદ ખાતું આ રીતના બનાવવાનું છે અને ખરીદ ખાતાની ઉધાર બાજુ વિશાખા અને વનિતા લખવાનું. વિશાખામાં 18,000 અને વનિતામાં 30,000 એટલે પૂરું થઈ. નીચે જોઈએ ફરીથી આપણને એવું કીધું છે આમનોંધ તૈયાર કરવાની છે અને મૂડી ખાતું બનાવવાનું છે. રોકડ ખાતે ઉધાર ત્યાર પછી માલ સ્ટોક ખાતે ઉધાર તે મૂડી ખાતે એટલે મૂડી ખાતાની જમા બાજુ પર લખવાનું રોકડ 40,000 અને માલ સ્ટોક 4,000. મૂડી ખાતું બની ગયું. બીજી બધી આમનોંધ છે એ જોઈ લે. 4,000નો માલ ખરીદ્યો અંગત બેંક ખાતામાંથી ચૂકવી. 4,000નો માલ ખરીદ્યો ખરીદ ખાતે ઉધાર તે બેંક ખાતે. ત્યાર પછી આગળ બેંક ઓફ બરોડામાંથી વીજળી ખર્ચ માટે 2,000 ઉપાડ્યા એટલે શું લખવાનું? રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે પૂરું. મૂડી ખાતું મેં તમને બતાવી દીધું. હવે જે ડી છે એ જોઈએ. એમાં બેંક સિલક મેં પૂછેલો છે. બેંક સિલક મેનો દાખલો આ ગઈકાલે આપણે કરેલો હતો પરંતુ એકવાર જોવું હોય તો જોઈ લે. 10,000 બેંક સિલક છે. રોકડ મેં પ્રમાણની બેંક સિલક એટલે ઉધાર બાકી કહેવાય એટલે ઉધારના ખાનામાં લખવાનું. ત્યાર પછી 10,000માંથી 4 ભરેલા એમાંથી 4,000ના ચેક બેંકમાં જમા થયા છે. એનો મતલબ 6,000 જમા નથી થયા તો 6,000ને જમા કરી દેવાનું. 4,000નો ચેક લખેલો રોકડ મેમાં નોંધેલો રોકડ મેં લખેલો એનો મતલબ જમા થઈ ગયેલું એનો મતલબ ઉધાર થવાનું બાકી. 10,000 ઉધાર, 6,000 જમા અને 4,000 ઉધાર. 12,000 બેંકે વીમા પ્રીમિયમ ચૂકવ્યા છે પણ આપણે લખ્યા ને ચૂકવ્યા છે એટલે આપણા પૈસા જાય તો આપણે જમા બાજુ પર લખવા પડે. એક ગ્રાહકે આપેલા છે એટલે 20,000 ઉધાર બાજુ પર લખવા પડે ગ્રાહક આવે એટલે. બેંકે નોંધેલ બેંક ચાર્જિસ 100 2 વાર નોંધાઈ ગયા. બેંક ચાર્જિસ છે રોકડ મેમાં 2 વાર. બેંક પૈસા લઈ છે રોકડ મેમાં જાય તો જમા બાજુ પર 1 લખવાના એની જગ્યાએ 2 વાર એટલે 100ને ઉધાર કરી દેવાના. ત્યાર પછી 6,000નો ચેક બેંકમાં ભરેલો જે નકરાયો આની કોઈ વાત જ નથી. નકરાયો બેંકમાં ભર્યા મતલબ આવેલો એનો મતલબ ઉધાર તો જમા કરી દેવાનો.
8,000ના ચેક લખેલા, જેમાંથી 2,000ના ચેક રજૂ થયા નથી, એટલે મતલબ કે 6,000ની કોઈ વાત નહીં, આ 2,000 નથી થયા એ લખી દેવાના, જમા કરેલા એટલે ઉધાર કરી દેવાનું. અને છેલ્લો વ્યવહાર છે એ 4,000નો ચેક બેંકમાં ભરેલો, રોકડ મેમાં લખ્યો નથી, એટલે આવેલો તે આપણે ઉધાર નથી લખ્યો અને જમા પણ થયો નથી, એટલે આ વ્યવહારની એન્ટ્રી આવે નહીં. બીજો પોઈન્ટ, રોકડ મેં મુજબ બેંક ઓવરડ્રાફ્ટથી ચાલુ કરો તો પણ ચાલે અને પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટથી ચાલુ કરો તો પણ ચાલે. ધ્યાન આપજો. અહીંયા બેંકમાં ભરેલા ચેક આવેલો પણ જમા કરીને માહિતી આપેલી છે, એટલે ભરેલો પણ જમા બી થઈ ગયો, ભરેલો પણ જમા બી થઈ ગયો, એટલે છેલ્લા બે જમા થયા નથી, એટલે આ બેનો સરવાળો કરીને જમા બાજુ પર લખી દેવાનું, ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. આગળ, લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક, એટલે આ જે ચેક છે 11 તારીખ 11 મહિનો 11 મહિનો એ થઈ ગયું, આ પણ 11 મહિનો આ પણ 11 મહિનો થઈ ગયું, એટલે આ 18,600 અને આ 2,600 એ હજુ સુધી રજૂ થયા નથી, એટલે આપણે જમા કરેલું પણ ઉધાર થયો નથી, એટલે 18,600 અને 2,600નો સરવાળો કરીને ઉધાર કરી દેવાનું. બેંકે પાસબુકમાં જમા કરેલ વ્યાજના ₹800 રોકડ મેમાં વ્યય બાજુ પર નોંધેલ. હવે જમા કરે બેંક જમા કરે તો પૈસા આવે તો આપણે ઉધાર બાજુ પર લખવું પડે, એની બદલે જમા બાજુ પર 800 લખી દીધેલા, એટલે આપણે ઉધાર બાજુ પર 800 બે વાર લખવા પડે, એટલે 1,600 તમારે ઉધાર બાજુ પર લખવાના. આગળ, શ્રુતિવતી બેંકે દલાલીના 720 વસૂલ કર્યા છે, જેની રોકડ મેમાં કરવામાં આવી નથી. વસૂલ કર્યા મતલબ પૈસા આવે તો રોકડ મેમાં જમા બાજુ પર લખી દેવાનું, એટલે આ 720 જમા બાજુ પર લખવાના. બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજના 240 બેંકે પાસબુકમાં નોંધેલા છે. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ આપણે આપવું પડે, આપણે આપીએ તો પાસબુકમાં લખેલા છે, પણ રોકડ મેમાં આપણે જમા લખવું પડે, 240ને જમા કરી દેવાનું. ચેક દ્વારા કરેલ વેચાણના 4600 શ્રુતના ખાતામાં અંગત ખાતામાં નોંધ્યા છે. ચેક દ્વારા જ્યારે વેચાણ કરીને શ્રુતના અંગત ખાતામાં નોંધેલા છે, આ વ્યવહારને ખાસ તમારે જોઈ લેવાનો, અને એ વ્યવહાર પણ મેં તમને ગઈકાલની જે પ્રશ્ન બેંક છે એમાં પણ તમને કીધું હતું. લખેલ ચેકમાં સહી કરવાનું ભૂલાઈ ગયેલ હોવાથી બેંકે 4,000નો ચેક પરત આપ્યો, એટલે એની કોઈ એન્ટ્રી આવશે નહીં. આગળ, નીચેના તફાવતના કારણોની બેંક શિલ્લકમાં ઉધાર અસર અને જમા અસર કરશો તે જણાવો. જો રોકડ મેની વ્યય બાજુનો સરવાળો ઓછો થાય તો એની એ જ બાજુ પર, એટલે જમા બાજુ પર જ લખવાનું. લખેલ પરંતુ આપવાનો રહી ગયો, લખેલો એનો મતલબ જમા થઈ ગયેલો, આપવાનો રહી ગયો એટલે ઉધાર થવાનો બાકી. વેપારી વતી ચૂકવેલ દેવી ચૂકવેલ એનો મતલબ જાય તો દેવી હુંડી રોકડ મેં નથી એટલે જમા જ લખવાનું. વેપારી વતી વસૂલ કરેલ લેણી હુંડી રોકડ મેં નથી એટલે ઉધાર લખવાનું. ગ્રાહક પાસેથી મળેલ એનો મતલબ આવી ગયા પણ બેંકમાં નહીં ભરેલ, એટલે ચેક આપણી પાસે આવી ગયો એટલે ઉધાર થઈ ગયો, બેંકમાં ભરેલ નથી એટલે જમા કરી દેવાનું. બેંકે જમા કરેલ વ્યાજ રોકડ મેમાં વ્યય બાજુ પર હોય, બેંક વ્યાજ જમા કરે તો આવે તો ઉધાર બાજુ પર લખવું પડે, એની જગ્યાએ જમા હોય એટલે ઉધાર બાજુ પર બમણી રકમથી લખવાનું, ઉધાર બાજુનો જવાબ આવશે. ચલો, ત્યાર પછી આ દાખલો પણ મેં તમને કરાવેલો જ છે, એ પણ જોઈ લેવાના. 63,600 અને 64,600, અને એમાંથી આ 14,600 એટલે માઇનસ કરે એટલે 50,000 વધે, પેલું C-S/N એટલે 50,000 વધે, 50/8 કરે તો 6250 જેવો ઘસાર આવતો હતો, એ 3 વાર બાદ કરવાનો મેં તમને શીખવેલું છે. ઓકે, ચલો ત્યાર પછી આગળ. આ કોઈ વસ્તુ ધ્યાનમાં નહીં રાખવાની કે ઘટતી જતી બાકીની બદલે 87,480ના 10% 3 વાર કરવાના, એક વાર કરવાના, જે આવે તે પાછું એમાંથી 10% કરવાનું. હવે છેલ્લો દાખલો એ પણ અગત્યનો છે, આવો દાખલા આજ સુધી આવ્યો નથી પણ પહેલી વાર આવેલો છે એટલે હું તમને સમજાવી દઉં છું. આ એક 10 ને આ એક 20 છે, એનો મતલબ કે અહીંયા 10,000 હોવા જોઈએ તો જ એક 20 થાય. એક 20 અહીંયા મૂકી દેલા છે, અહીંયા એક 20 છે, એક 20માંથી આ જાય તો 9,600 આવે. હવે આ સાબિતી બી આપવાની તો 1,80,000ના 8% કરે એટલે 9,600 આવી જાય. અહીંયા પણ 9,600 આવવાના, કારણ કે સીધી લીટીની પદ્ધતિ જ્યાં ઘસારો છે ત્યાં કેટલા લખવાના? 9,600. હવે આ 1 10 400માંથી 9,600 બાદ કરીએ એટલે કેટલા આવે તો 100 800 આવે. આ 100 800 અહીંયા લાવ્યા એટલે અહીંયા લખવાના 100 800. આ સરવાળો 100 800 છે જ, અને મેં ઘસારો કીધો અહીંયા 9,600 એટલે 100 800માંથી બાદ કરીએ એટલે 91,200 આવે. એકદમ ઇઝી છે, ખાલી એકવાર જોઈ લે ને તો પણ આવડી જાય એવું છે, એટલે ખૂબ સરળ છે. બાકીના વિડીયોમાં દાખલા ન સમજાય બેંક શિલ્લક મેળા દાખલા આપણે બનાવવાનો પ્રયત્ન કરીશું, જેના વિડીયો કદાચ આજે રાત્રે મુકાઈ જશે. આભાર.